हेलो एवरीबडी। लास्ट लेक्चरनी अंदर આપણે આઇન્સ્ટાઈનનો વિશિષ્ટ સાપેક્ષવાદની થોડી ચર્ચાઓ કરેલી કે જેમાં દળ ઉર્જાના સમતુલ્યતાના સંબંધની પણ ચર્ચાઓ કરેલી। ત્યાર પછી ન્યુક્લિયસ છે એની બંધન ઉર્જા માટેનું જે સૂત્ર અને ન્યુક્લિયસની બંધન ઉર્જા એટલે શું એના વિશે આપણે વિશેષ આપણે ચર્ચાઓ કરેલી। એના ઉપરથી આપણે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું જે સૂત્ર છે એ પણ આપણે મેળવેલ છે। આજે આપણે એ જે સૂત્ર છે એના પર આધારિત આપણે દાખલાઓની ચર્ચા કરીશું। પણ દાખલાઓ ગણીએ તે પહેલાં એક વાત અગત્યની જે જણાવવાની છે તે તમને કહી દઉં કે ન્યુક્લિયસની અંદર જે ન્યુક્લિયોન હોય એના જે દળો છે તે ઘણા જ નાના હોય છે અને ઘણા જ નાના દળ હોવાથી એની અંદર દશાંશ ચિહ્ન પછી જેટલા બી તમારા પાસે અંક મળતા હોય એ અંક બધા જ લખવાના છે। જો તમે એની અંદર જો રાઉન્ડ ઓફ કરવા જશે તો જે જવાબ છે એ જવાબની અંદર તફાવત આવી શકે છે। બીજી એક વસ્તુ કે જો તમને રકમની અંદર જે માસ ઓફ પ્રોટોન MP અને માસ ઓફ ન્યુટ્રોન જો આપેલું હોય તો તેનો જ ઉપયોગ કરવો, નહીંતર આપણે માસ ઓફ પ્રોટોન જાણીએ છીએ 1.00727 AMU અને માસ ઓફ ન્યુટ્રોન MN ઇઝ ઇક્વલ ટુ 1.00866 જેટલું હોય છે। અહીં તમને બુકમાં જે શરૂઆતની અંદર જ માસ ઓફ પ્રોટોન જે છે એને MH કરીને આપેલું છે અને એ છે 1.07825 AMU છે અને MN ઇઝ ઇક્વલ ટુ 1.00866 જેટલું આપેલું છે। તો આપણે આ બધા જ દાખલાની અંદર જે આ રકમ છે એનો ઉપયોગ કરવો પડશે, એટલે પરીક્ષામાં પણ આપણે એ રીતે જ ઉપયોગમાં લઈશું। આ દાખલાની અંદર માત્ર ને માત્ર બંધન ઉર્જા શોધવા કીધી છે, પરંતુ હોમવર્કની અંદર તમારે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પણ શોધવાની, એટલે એનો મતલબ એમ થયો કે એક વધારાનો દાખલો પણ તમને મળી જશે। તો શરૂઆત કરીએ આપણે આપેલી જે માહિતી છે ત્યાંથી। બંધન ઉર્જા માટે સૌપ્રથમ આપણે જે ટોટલ જે મુક્ત અવસ્થાની અંદર જે ન્યુક્લિયોન્સ જે છે એટલે કે પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ એના જે દળનો સરવાળો પહેલાં મેળવીએ, ત્યારબાદ જે ન્યુક્લિયસનું જે દળ છે તે આપણને આપેલું છે તો એનો ઉપયોગ પણ આપણે કરીશું। પહેલાં જે વાક્યરચના છે તે જોઈ લઈએ। સ્વાધ્યાયનો 13.3 દાખલો છે। નાઇટ્રોજન ન્યુક્લિયસ N7-14ની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો। N7-14 એટલે નાઇટ્રોજન માટે ન્યુક્લિયસનું દળ 14.00307 AMU આપેલ છે। MP ઇઝ ઇક્વલ ટુ 1.00825 AMU અને MN ઇઝ ઇક્વલ ટુ 1.08665 AMU છે। અને જો અહીં આપણે 1 AMU લખીએ તો 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આ પણ આ જે કિંમત છે એ કિંમત આપણને આપેલી છે, તો એ કિંમતનો જ ઉપયોગ કરવો। કોઈ વખત કદાચ આની અંદર 931 પણ આવે છે, 931.49 સમથિંગ પણ આવી શકે। તો અહીંયા જે કોઈ બી કિંમત આપેલી હોય એનો જ ઉપયોગ કરવો। હવે અહીંયા સૌપ્રથમ તો ઝેડ શોધી નાખીએ, માટે N નાઇટ્રોજન ન્યુક્લિયસ N7-14 માટે Z ઇઝ ઇક્વલ ટુ 7, A ઇઝ ઇક્વલ ટુ 14
અને n ઇઝ ઇક્વલ ટુ a માઇનસ ઝેડ. સો a ઇઝ ઇક્વલ ટુ અહીં 14 માઇનસ 7, સો અહીં 7 થશે. સો n ઇઝ ઇક્વલ ટુ 7. અહીં આપણે ઝેડ અને n બંનેનું કામ રહેશે. હવે જે n7 to 14 ન્યુક્લિયસનું દળ, એને આપણે કેપિટલ M લખેલો છે અને ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m આવી રીતે આપેલું છે. 7 to n 7 to 14 ઇઝ ઇક્વલ ટુ 14.00307 AMU. હવે અહીં દળ તો મળી જાય છે, માટે આપણે અહીં દળ ક્ષતિ પહેલાં શોધી લઈએ. દળ ક્ષતિ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ ZMP પ્લસ NMN અને માઇનસ કેપિટલ M થશે. માટે ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ અહીં 7 કૌંસમાં 1.007825 પ્લસ 7 ઇન્ટુ 1.00866 અને 5 પણ રહેશે, માઇનસ 14.00307. તો સૌપ્રથમ આપણે અહીં ડેલ્ટા એમ એટલે કે દળ ક્ષતિ શોધી દઈએ અને ત્યાર પછી એ જે દળ ક્ષતિ છે એને અનુરૂપ જે ઉર્જા છે એને આપણે બંધન ઉર્જા કહીશું. તો પહેલાં કેલ્ક્યુલેશન કરી દઈએ. 7 ઇન્ટુ 1.007825 સો ઇઝ ઇક્વલ ટુ 7.054775 પ્લસ 7 ઇન્ટુ 1.00865 સો ઇઝ ઇક્વલ ટુ 7.060655 અને માઇનસ 14.00307. હવે આનો ટોટલ પહેલાં તો લઈ લઈએ. સો આ પ્લસ 7.05477 અને 5 સો ઇઝ ઇક્વલ ટુ 14.11543 અને માઇનસ 14.00307. તમે અહીં જોઈ શકો છો, આપણે થિયરિટિકલ પણ વાત કરેલી કે જે આ કાઉન્સ જે છે આપણી પાસે, આ કાઉન્સ એટલે કે ન્યુક્લિયસના જે ઘટક કણો છે, ન્યુક્લિયોન્સ જે છે, એનું જે મુક્ત અવસ્થામાં દળનો સરવાળો થાય એ હંમેશા આ કેપિટલ M કરતાં મોટો હોય અથવા તો ન્યુક્લિયસનું દળ હંમેશા આના કરતાં નાનું હોય. આ તમે જોઈ શકો છો અને એટલા માટે એનો ડિફરન્સ જો લઈએ તો માઇનસ 14. અહીંયા 00307 તો અહીં આપણને 0.11236 મળે છે. તો આ જે આપણા પાસે ડેલ્ટા એમ મળે છે એ AMUમાં છે. તો આને દળ ક્ષતિ કહેવાય. હવે એને અનુરૂપ જે બંધન ઉર્જાથી આપણે હવે શોધવાની છે, માટે અહીં લખી દઈએ નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા, એને આપણે નામ આપીશું EB ઇઝ ઇક્વલ ટુ બાઇન્ડિંગ એનર્જી છે. તો આના સાથે આ 1 AMU ઇઝ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે અહીંયા સીધે સીધું લખાશે 0.11236 ઇન્ટુ 931.5
અહીંયા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળશે. સો ઇન્ટુ આ જે 0.11236 ઇન્ટુ 931.5 સો ઇઝ ઇક્વલ ટુ 104.66334 થશે. તો આ આપણને અહીં જે બંધન ઉર્જા છે તે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે છે. તો અહીં સુધી આપણને ક્વેશ્ચન કરેલો છે, પણ જો ધારો કે આના ઉપરથી પણ ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા શોધવી હોય તો આ રીતે આપણે શોધી શકીએ. આ એક્સ્ટ્રાની અંદર આપણે જો વાત કરીએ તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એને EBN નામ આપી દો, ઇઝ ઇક્વલ ટુ EB ડિવાઇડેડ બાય A. અહીંયા 104.66334 અને ડિવાઇડેડ બાય 14 છે. A ઇઝ ઇક્વલ ટુ, સો અહીંયા ડિવાઇડેડ બાય જો 14 કરીશું તો એનો આન્સર 7.47595. તો અહીંયા EBN આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન થશે. એટલે કહેવાનો ઇન્ટેન્સ શું છે અહીંયા કે પર એક ન્યુક્લિયોન ને જો મુક્ત કરવા માટે જરૂરી હોય તો 7.47595 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જોઈએ, જ્યારે બધા જ ન્યુક્લિયોનને દૂર કરવા હોય તો આટલી જે બંધન ઉર્જા છે એની જરૂર પડે છે. હવે સ્વાધ્યાયનો 13 જે ચોથો દાખલો છે તેની ચર્ચા કરીએ. નીચેની વિગતો પરથી Fe 26 to 56 અને બિસ્મથ 83 to 209 એટલે 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અને તેમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા પણ શોધો. NCERT આપણી ટેક્સ્ટબુકની અંદર જે સવાલ છે તે અહીં આપેલ નથી, એ ઉમેરી દેવાનો, કારણ કે એના જવાબો આપણને એ રીતે આપેલા છે. એટલે આ સવાલમાં વધારો કરવાનો છે. અહીં એમનું Fe 26 to 56નું દળ આપેલું છે 55.934939 AMU અને બિસ્મથનું પણ દળ આપેલું છે ઇઝ ઇક્વલ ટુ ટોટલ બિસ્મથના ન્યુક્લિયસનું ટોટલ દળ 208.980388 AMU. MP ઇઝ ઇક્વલ ટુ 1.007825 AMU આપેલ છે. MN ઇઝ ઇક્વલ ટુ 1.00866 AMU છે અને 1 AMU ઇઝ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો હવે અહીં સૌપ્રથમ આપણે આ જે આયન છે લોખંડ છે Fe 26 to 56 છે એની ચર્ચા કરીએ. તો અહીંયા Fe 26 to 56 ન્યુક્લિયસ માટે Z ઇઝ ઇક્વલ ટુ 26, A ઇઝ ઇક્વલ ટુ 56 અને N ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z થશે. સો A ઇઝ ઇક્વલ ટુ 56 માઇનસ 26 સો ઇઝ ઇક્વલ ટુ અહીં N ઇઝ ઇક્વલ ટુ 30 થશે. તો આ રીતે આપણે અહીં Z અને Nની જરૂરિયાત છે એટલે એ પ્રમાણે આપણે મેળવી દીધું. હવે ફરીથી દળ ક્ષતિ લઈ લઈશું. દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMN MP પ્લસ NMN અને માઇનસ કેપિટલ M. અહીંયા કેપિટલ M જે છે એ Fe માટે છે, જે આપણને અહીં આપેલું છે 55.934939 AMU છે તે.
ઝેડ અને એનની કિંમત મળી ગઈ અને આ બધી કિંમતો અહીં એડ કરી દઈએ. તો સૌપ્રથમ ઝેડ એટલે 26, 1.007825 પ્લસ આ 30 થશે 1.008665 અને માઇનસ 55.934939. સો અહીંથી લખીશું ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ, હવે કેલ્ક્યુલેશન કરીએ તો 26 ઇન્ટુ 1.007825 is equal to 26.20345 plus અહીંયા 30 into 1.008665, so is equal to 30.25995 અને minus 55.934939, so is equal to અહીં 30.25995 પ્લસ આ લઈ લઈએ 26.20345 is equal to 56.4634 minus 55.9349 અને 39. અહીંયા પણ તમે જોઈ શકો છો આ કિંમત, અહીંયા આ મોટી કિંમત આવશે અને આ નાની થશે તો જ દળ તફાવત આવી શકે. હવે માઇનસ કરીએ 55.934939 is equal to 0.528461. સો અહીં ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ આટલા AMU થયા. હવે સૌપ્રથમ તો બંધન ઉર્જા શોધી નાખીએ અને ત્યાર પછી ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માટે અહીં લખીશું Fe26 to 56 ન્યુક્લિયસની બંધન ઉર્જા. તો અહીંયા લખાશે EB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમની કિંમત લખી દઉં તો 0.528461 અને ઇન્ટુ 931.5 આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં જે ડેલ્ટા એમ જે છે તેની કિંમત એડ કરીએ 1 AMU ઇઝ ઇક્વલ ટુ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલું છે. હવે આનો જો ગુણાકાર કરીએ તો ઇન્ટુ 9 એટલે 0.528461 ઇન્ટુ 931.5, સો ઇઝ ઇક્વલ ટુ 492.2614. તો અહીં આપણને આ જે બંધન ઉર્જા મળે છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળી જાય છે. હવે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા માંગેલી છે. આનો અર્થ એવો થયો કે બધા જ ન્યુક્લિયોનને જો આ ન્યુક્લિયસમાંથી જો મુક્ત કરવા હોય તો આટલી ઉર્જા જોઈએ, પણ કોઈ એક ન્યુક્લિયોનને દૂર કરવો હોય તો એના માટે જરૂરી ઉર્જા કેટલી, તો એ આપણે અહીંયા મેળવીએ. હવે Fe26 to 56 માં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા જો આપણે લઈએ એને આપણે EBNH કહીશું ઇઝ ઇક્વલ ટુ EB ડિવાઇડેડ બાય A થશે.
એટલે ટોટલ બંધન ઉર્જા લખી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ 492.2614 ડિવાઇડેડ બાય અહીં 56 છે તો ડિવાઇડેડ બાય એ 56 ઇઝ ઇક્વલ ટુ, સો આન્સર 492.2614 divided by 56, so is equal to 8.7904. so EBN આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે ડિવાઇડેડ બાય ન્યુક્લિયોન થશે. તો આ રીતે પર ન્યુક્લિયોન કહેવાશે કે એક ન્યુક્લિયોનને જો આપણે દૂર કરવું હોય Fe26 to 56ના ન્યુક્લિયસમાંથી તો આટલી બંધન ઉર્જા જોઈશે 8.7904 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે અહીંયા એક વસ્તુ જણાવી દઈએ કે આ જે આપણા પાસે Fe છે એની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા સૌથી વધારે હોય છે. આપણે થિયરીની અંદર પણ આ ચર્ચાઓ કરીશું અને એ છે 8.8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન થાય છે. તો આ રીતે આપણે અહીં Feના સંદર્ભમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મેળવી શકીએ છીએ. હવે આપણે બિસ્મથ 83 to 209 માટે વાત કરીશું. તો સેકન્ડ પોઈન્ટ જે બિસ્મથ 83 to 209 ન્યુક્લિયસ માટે પહેલાં તો Z ઇઝ ઇક્વલ ટુ 83, A ઇઝ ઇક્વલ ટુ 209, સો N ઇઝ ઇક્વલ ટુ A માઇનસ Z, સો ઇઝ ઇક્વલ ટુ 209 minus 83, so is equal to 209 minus 83, so is equal to 126, so 126 n મળે છે અહીં અને અહીં Z is equal to 83 છે. હવે અહીં લખીએ બિસ્મથ 83 to 209 ના ન્યુક્લિયસનું કુલ દળ એને કેપિટલ M પણ કહેવાય અથવા તો M કાઉન્સમાં બિસ્મથ 83 to 209 is equal to ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલા છે અહીં આ 208.980388 AMU માટે દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMP પ્લસ NMN માઇનસ કેપિટલ M માટે ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ Z ઇઝ ઇક્વલ ટુ 83 કાઉન્સમાં 1.007825 પ્લસ 126 કાઉન્સમાં 1.08665 અને માઇનસ આ કિંમત આવશે, સો 208.980388 AMU થશે. તો સૌપ્રથમ આનો આપણે ગુણાકાર લઈ લઈએ. સો 83 into 1.0078 અને 25, સો 83.64649475 પ્લસ 126 માટે હવે 126 into 1.00865, so is equal to 127
208.9179 માઇનસ 208.980388. હવે આ બેનો ટોટલ કરી નાખીએ. 127.09179 પ્લસ 83.649475. So is equal to 210.741265 minus 208.980388. એટલે માઇનસ કરી દઈશું. હવે માઇનસ એટલે 210.741265 માઇનસ 208.980388. So is equal to અહીં 1.760877 AMU અથવા યુ આપણે લખીએ છીએ, ડેલ્ટા એમ આપણે લખી શકાય. તો આ જે કિંમત મળી એ દળ ક્ષતિ મળી ગઈ. હવે આ દળ ક્ષતિને અનુરૂપ બંધન ઉર્જા શોધી લઈએ. માટે બિસ્મથ અહીંયા લખીશું 83 to 209 ન્યુક્લિયસની બંધન ઉર્જા, એને આપણે ઈબી નામ આપીશું. ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એમની કિંમત 1.760877 અને ઇન્ટુ આ 1 AMU ઇઝ ઇક્વલ ટુ 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. સો અહીં 1.760877 ઇન્ટુ 931.5 is equal to 1640.2569. તો અહીં આપણને ઈબી ઇઝ ઇક્વલ ટુ આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. તો આ બંધન ઉર્જા મળી ગઈ. હવે બિસ્મથ 83 to 209 ના ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એટલે આપણે લખીએ છીએ EBN ઇઝ ઇક્વલ ટુ EB ડિવાઇડેડ બાય A, જ્યાં A પરમાણુ દળાંક થશે. સો અહીં 1640.2569 ડિવાઇડેડ બાય 209 થશે. એટલે અહીં જે આપણને આપેલી જે કિંમતો છે એમાં પહેલાં તો આપણે 1640.2569 એ ટોટલ બંધન ઉર્જા છે અને ડિવાઇડેડ બાય અહીં 209 પરમાણુ દળાંક વડે ભાગી નાખીએ. સો ઇઝ ઇક્વલ ટુ અહીં આપણને મળશે 7.84812. અહીંયા EBN આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર ન્યુક્લિયોન થશે. તો આ રીતે ન્યુક્લિયોન જે છે, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ બિસ્મથ ન્યુક્લિયસમાં આ રીતે આપણે મેળવી શકાય. આનો અર્થ પણ એનો એ જ થશે કે આ ન્યુક્લિયસમાંના એક ન્યુક્લિયોનને એ ન્યુક્લિયસમાંથી મુક્ત કરવા માટે જરૂરી જે ઉર્જા છે એ EBN ઇઝ ઇક્વલ ટુ 7.84812 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ડિવાઇડેડ બાય ન્યુક્લિયોન આપણે લખી શકીએ. હવે એક વાત ફરી છેલ્લે એકવાર કહી દઉં કે હંમેશા આપેલ જે કિંમતો હોય એ આપેલ કિંમતોનો જ ઉપયોગ કરવો કે જેના લીધે જવાબમાં વેરિએશન ન આવે. એટલે ઘણીવાર આપણને થોડી કિંમતોમાં ફેરફાર આપે છે પરીક્ષામાં પણ, તો
તો એ જે આપેલ કિંમતો હોય એ કિંમતોનો જ ઉપયોગ કરવો. જનરલી યુઝ થતી જે કિંમતો છે એનો ઉપયોગ કરવો નહીં. જો કોઈ કિંમતો આપેલી ના હોય તો અને તો જ આપણે જનરલ આપેલી જે કિંમતો છે એનો ઉપયોગ કરવાનો રહેશે.